ઈઝી લાગ્યું કયો પોર્શન જે છે? પર્સનલી હિસ્ટ્રી એ એટલું વીક છે એટલે મને હિસ્ટ્રીના પોર્શન નથી આવડે, બાકી મેથ્સ અને આમ કરી શકાય એવું. ઓકે, તો પેપર ઇઝી હતું પણ એટલે થોડું ડીપમાં હતું. મેથ રિઝનિંગ તો એકદમ ઇઝી હતું, લેન્થી હતું પણ ઇઝી હતું. અને એ જે તમે જે કરાવેલું ને રથયાત્રા વાળું એ બેઠું પૂછાયેલું 147 આપણા લક્ષ્યમાંથી કઈ સ્પેશિયલ જે સબ્જેક્ટ જે છે એમાં જે ક્વેશ્ચન કરાવેલા ક્વેશ્ચન હા એમાંથી આવેલું મોડરેટ હતું. નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે સ્પેશિયલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક જુનિયર ક્લાર્કની જે પરીક્ષા આજે લેવાની છે કે જેની તારીખ છે 24/11/2024, કે જે આજે અમદાવાદ ખાતે લક્ષ્યમ એકેડમીની ટીમ આવી પહોંચી છે, કે જેની અંદર અમદાવાદ ખાતેના સીજી રોડ પર આવેલ નિર્મલ હાઈસ્કૂલ ખાતે આપણી આખી ટીમ જે છે એ આવી પહોંચી છે, કે જેની અંદર આપણે ખાસ આ વિડીયોમાં સ્ટુડન્ટ જે છે એનું પેપર કેવું ગયું છે, એને કેવું પેપર લાગ્યું છે, આ બધી માહિતી એટલે કે એક પ્રકારનું સ્ટુડન્ટ રિએક્શન જે છે આપણે ખાસ કરવાના છીએ. તો દોસ્તો, ખાસ જોડાયેલા રહેજો આ વિડીયો સાથે અને લક્ષ્યમ એકેડમી સાથે. એમસી જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે જે હાલ પૂર્ણ થઈ ગઈ છે અને ધીમે ધીમે જે આપ જોઈ શકો છો કે ધીમે ધીમે વિદ્યાર્થીઓ જે છે એ બહાર આવી રહ્યા છે. આપણે 1 બાય 1 એક વિદ્યાર્થીઓને ખાસ પૂછશું કે એ લોકોને જે આ પેપર જે છે એ કેવું લાગ્યું, શું પેપરનું લેવલ કેવું હતું, મીડિયમ. એટલે કયો પોર્શન તમને વધારે ઇઝી લાગ્યો, કયો પોર્શન જે છે? પર્સનલી હિસ્ટ્રી એ એટલું વીક છે એટલે મને હિસ્ટ્રીના પોર્શન નથી આવડે, બાકી મેથ્સ અને આમ કરી શકાય એવું. ઓકે, તો પેપર જે છે એ તમને એને લેવલ આપવું ઇઝી, મોડરેટ કે હાર્ડ? તો તમે મોડરેટ આપી શકાય, Okay, ના બહુ ઇઝી અને ના બહુ. ઓકે, થેન્ક યુ. ચલો, આપણે રથયાત્રા વાળું હતું ને 147 ખાસ અમદાવાદની જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની, તમને પેપર કેવું લાગ્યું? પેપર ઇઝી હતું પણ એટલે થોડું ડીપમાં હતું. મેથ રિઝનિંગ તો એકદમ ઇઝી હતું, લેન્થી હતું પણ ઇઝી હતું. અને એ જે તમે જે કરાવેલું ને રથયાત્રા વાળું એ બેઠું પૂછાયેલું 147 આપણા લક્ષ્યમાંથી સ્પેશિયલ જે સબ્જેક્ટ જે છે એમાં જે ક્વેશ્ચન કરાવેલા ક્વેશ્ચન હા એમાંથી આવેલું. ઓકે, ખાસ કયો પોર્શન તમને ઇઝી લાગ્યો, કયો પોર્શન હાર્ડ લાગ્યો? મને એટલે ગુજરાતીનું પોર્શન થોડું હાર્ડ લાગ્યું, એટલે જે જીકે વાળું હતું ગુજરાતીનું. આ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ સબ્જેક્ટ હતો, એના ક્વેશ્ચન્સ કેવા લાગ્યા? એના તો ઇઝી હતા, એટલે વધારે હાર્ડ નહીં હતા, એટલે મોડરેટ હતું. ઓકે, પેપરનું લેવલ મોડરેટ હતું. ઓકે, તો ક્યાંથી આવો છો તમે? સુરતથી. દોસ્તો જોઈ શકો છો, સુરતથી જે છે સ્પેશિયલ આ ભાઈ જે છે કરેલું હતું. શું મેં તમારું ખાલી ટેલિગ્રામમાંથી પીડીએફ કરેલું. લક્ષ્યમ એકેડમીની પીડીએફ કરેલી હતી. કેટલા માર્કનું આવડી ગયું? મને 75 માર્કનું આવેલું, 75 કે 85. લક્ષ્યમ એકેડમીની પીડીએફ જે તમને કેટલી યુઝફુલ રહી? બહુ વધારે યુઝફુલ થયું. ઓકે, ચલો આવી રીતે લક્ષ્યમ એકેડમી સાથે જોડાયેલા રહેજો અને ખાસ બેસ્ટ ઓફ. અને મેં આપણે ડીવાયએસઓ માં આપેલું છે. ઓકે, ડીવાયએસઓ અને એમાં આપેલું તો એમાં 80 માર્ક્સ છે. ઓકે, ડીવાયએસઓ માં અને બેલીફમાં. ઓકે, બેલીફમાંની તૈયારી ક્યાંથી કરી હતી? લક્ષ્યમાંથી કર્યું હતું અને બીજી પણ પીડીએફ કરેલું, પણ લક્ષ્યમાંથી ફર્સ્ટ પ્રેફરન્સ હતું. ઓકે, તો આવી રીતે લક્ષ્યમ એકેડમી સાથે જોડાયેલા રહેજો અને હજી આવનારી જે અમે તો એ જ કહીએ કે ખાસ તમે આ પરીક્ષામાં પાસ થઈ જાઓ, બાકી આવનારી પરીક્ષા જે છે એમાં એટલે મેં તમને જોયું ને તમે લક્ષ્યમાંથી છે. ચલો દોસ્તો, જોઈ શકો છો કે લક્ષ્યમ એકેડમીની જે પીડીએફ જે છે, આપણું જે છે વર્ક જે છે એ સ્ટુડન્ટને કેટલું કામ આવી રહ્યું છે. એટલે લક્ષ્યમ એકેડમી ખાસ એક જ મહત્વ સાથે, એક જ લક્ષ્ય સાથે જોડાયેલા છે કે સ્ટુડન્ટ્સને જે છે એ કોઈ પણ સંજોગે છે એમાં જ્ઞાન મળે અને એને ફાયદો થાય. તો જોડાયેલા શું ભાઈ, કેવું પેપર રહ્યું? પેપર રેડી હતું. અને પેપર કેવું લાગ્યું તમને? મોડરેટ લેવલ હતું, ક્લાસ 3 કોડિંગ લેવલ. પેપરનો કયો પોર્શન તમને વધારે ઇઝી લાગ્યો અને કયો પોર્શન વધારે અઘરો લાગ્યો? ઇઝીમાં તો રીઝનિંગ છે. અચ્છા, થોડુંક પછી કરંટ હતું, કરંટ વ્યવસ્થિત હતું. પછી એને શું કહેવાય કે પેપરનું જે છે એ તમને લેવલ આપવું હોય તો ઇઝી, મોડરેટ કે હાર્ડમાં તમે શું આપો? મોડરેટ ટુ હાર્ડ. ઓકે, ક્યાંથી આવો છો તમે? હું તો જુનાગઢથી આવું. ઓકે, ચલો બીજા બધા વિદ્યાર્થીઓ છે એ ખાસ આવી રહ્યા છે. 1 બાય 1 આપણે એનું પૂછશું કે એ લોકોને પેપર જે છે એ કઈ રીતનું લાગ્યું છે. બરાબર, ચલો શું ભાઈ, કેવું પેપર લાગ્યું? સારું હે સારું. ચલો બધા સ્ટુડન્ટ જે છે એ ખાસ શરમાઈ રહ્યા છે કે કઈ રીતે વાત કરી. ચલો, કેવું લાગ્યું પેપર ભાઈ? ઇઝી હતું, મોડરેટ હતું? ચલો બીજા બધા વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે પૂછશું કે પેપર એ લોકોને કેવું લાગ્યું છે. બરાબર છે દોસ્તો? શું ભાઈ, પેપર કેવું લાગ્યું? કેવું પેપર? એટલે ઇઝી હતું, મોડરેટ હતું કે નોર્મલ? કયો પોર્શન પેપરમાં જે છે એ હાર્ડ લાગ્યો? હાર્ડ મીન્સ ઇંગ્લિશ સો મચ ડિફિકલ્ટ. શું લાગે છે?
નોર્મલી ઇઝી પેપર હતું, બસ ડિપેન્ડ કરે છે કે પ્રિપરેશન કોની કેવી છે. ઓકે ક્યાંથી તમે આવો છો સ્પેશિયલ? નરોડાથી. ઓકે નરોડાથી જે છે ભાઈ. ઓકે ચલો થેન્ક યુ. નરોડાથી જે છે એ પેપર આપવા માટે આવેલા છે. આપણે બીજા બધા વિદ્યાર્થીઓને પણ ખાસ પૂછશું કે એ લોકોને પેપર કેવું લાગ્યું છે. શું ભાઈ કેવું પેપર લાગ્યું? સારું. ઇઝી હતું કે મોડરેટ હતું? ઓકે ચલો આપણે બીજા બધા વિદ્યાર્થીઓને ખાસ આપણે વાત કરીશું. કેવું લાગ્યું પેપર ભાઈ? પેપર કેવું લાગ્યું? હે બધા વિદ્યાર્થીઓ જે છે ખાસ શરમાઈ રહ્યા છે કે કઈ રીતે વાત કરવી. બરાબર ચલો આપણે આ ભાઈને પૂછીએ કે કેવું લાગ્યું પેપર ભાઈ? પેપર એકદમ મોડરેટ પેપર હતું. અચ્છા કયો પોર્શન જે છે ઇઝી હતો, કયો પોર્શન હાર્ડ હતો? મેથ્સ ઇઝી હતું અને જે આપણો શું બીજો કયો સબ્જેક્ટ હતો? બીજા બધા છે, હિસ્ટ્રી છે, એકાઉન્ટિંગ અને ઓડિટિંગ. એકાઉન્ટન્ટ એમાં મારો કેવો વિષય નહીં એકાઉન્ટિંગ. ઓકે ક્યાંથી પેપર દેવા આવો છો? અમદાવાદથી. ઓકે તો તમે પેપરને લેવલ કેવું આપો, ઇઝી, મોડરેટ કે હાર્ડ? મોડરેટ. ઓકે ચલો થેન્ક યુ સો મચ. લક્ષ્યમ એકેડમીમાંથી આવીએ છીએ એટલે ખાસ વિડીયો જોજો. યસ ચલો આપણે બીજા વિદ્યાર્થીઓને પૂછું કેવું પેપર લાગ્યું ભાઈ? પેપર બહુ સારું હતું. ચલો બહુ સારું પેપર બધા કહે છે કે મોડરેટ લેવલનું પેપર બધા લોકો ખાસ કહી રહ્યા છે. આપણે જેમ બને એમ વધારે જે છે વિદ્યાર્થીઓને ખાસ પૂછતા રહીશું કે એ લોકોને પેપર કેવું લાગ્યું છે. ચલો કેવું પેપર લાગ્યું? હે 100 બરાબર છે. ચલો ખાસ બધા વિદ્યાર્થીઓને આપણે પૂછશું કેવું રહ્યું પેપર ભાઈ? પેપર કેવું લાગ્યું? જોરદાર. પેલું ઇઝી હતું, મોડરેટ હતું કે હાર્ડ હતું? ઇઝી હતું, એટલું બધું હાર્ડ નહોતું. કયો સબ્જેક્ટ જે છે પેપરનો તમને ઇઝી લાગ્યો, કયો સબ્જેક્ટ જે છે એ હાર્ડ લાગ્યો? કોમ્પ્યુટર વાળો મને ઇઝી લાગ્યો. ખાસ એકાઉન્ટિંગ અને ઓડિટિંગનો જે સબ્જેક્ટ હતો સારો હતો. એના ક્વેશ્ચન્સ કેવા હતા? સારા હતા એના. ઓકે શું લાગે છે કેટલા એટેમ્પ કર્યા? 75 જેટલા કર્યા. ઓકે તો વાંધો નથી આવે એમ? ના. ચલો થેન્ક યુ. ચલો દોસ્તો જોઈ શકો છો કે આપણે વારંવાર એક બધા વિદ્યાર્થીઓ છે એને પૂછેલું છે. હવે આપણે બીજા એક ભાઈને ખાસ પૂછીએ કે એને પેપર પેપર કેવું? ચલો ભાઈ પેપર કેવું લાગ્યું? સારું. ઇઝી હતું કે મોડરેટ હતું? મીડિયમ હતું. ઓકે ચલો ખાસ જે વિદ્યાર્થીઓ જે છે એ વાત કરતા થોડાક અચકાઈ છે કારણ કે કોઈ દિવસ કેમેરાની સામે આવ્યા ન હોય એ રીતે આપણે હજુ વિદ્યાર્થીઓ જે છે ધીમે ધીમે આવી રહ્યા છે એને પણ આપણે ખાસ વાત કરીએ. ચલો શું ભાઈ કેવું પેપર રહ્યું? ઇઝી. ચલો ખાસ બધા વિદ્યાર્થીઓ જે છે થોડાક અચકાઈ છે. કેવું પેપર હતું? ઇઝી હતું, મોડરેટ હતું કે હાર્ડ હતું? હાર્ડ. ઓકે કેટલા અટેમ્પ કર્યા? ખાલી બીજું નોર્મલ કેટલા? 50. એકાઉન્ટિંગ અને ઓડિટિંગ સબ્જેક્ટના ક્વેશ્ચન કેવા રહ્યા? સારા હતા એકાઉન્ટના. ઓકે ચલો થેન્ક યુ. ખાસ આપ જોઈ શકો છો બધા થોડું ઘણું મોડરેટ લેવલનું જે છે એ કહી રહ્યા છે કે મોડરેટ લેવલનું પેપર આવી રહ્યું છે. બરાબર છે. હજુ આપણે થોડાક જે વિદ્યાર્થીઓ જે છે એના સ્ટુડન્ટ રિએક્શન લેવાનું ચાલુ રાખીએ કે વિદ્યાર્થીઓ થોડા આવી રહ્યા છે. શું કેવું પેપર હતું? ઇઝી હતું, મોડરેટ હતું કે હાર્ડ પેપર હતું? મોડરેટ હતું. કેટલા ઇઝી નહીં. કેટલા અટેમ્પ કર્યા? અટેમ્પ્ટમાં મેં 87 રાઉન્ડ કર્યા છે. ઓકે તો કયો પોર્શન પેપરનો જે છે તમને હાર્ડ લાગ્યો, કયો પોર્શન જે છે એ ઇઝી લાગ્યો? હું એકચ્યુઅલી સાયન્સનો વિદ્યાર્થી છું એટલે મને જે અકાઉન્ટનું ને એનું આવ્યું હતું Okay. એ થોડું હાર્ડ લાગ્યું અને અમુક ક્વેશ્ચન જે ઇતિહાસના હતા અમદાવાદના 2-3 Okay. ક્વેશ્ચન એ હાર્ડ લાગ્યા. ઓકે ચલો થેન્ક યુ. લક્ષ્યમ એકેડમીમાં આપનો ખાસ વિડીયો જોજો. બરાબર છે. ચલો તો દોસ્તો આજનું જે છે પેપર પેપર જે છે એ સ્ટુડન્ટ રિએક્શન એ આજે આપણે અહીંયા પૂરું કરશું. બરાબર છે. ખાસ આ અમારી લક્ષ્યમ એકેડમીની ટીમ છે એ અમદાવાદ ખાતે જ્યાં સીજી રોડ પર છે એ આવી પહોંચી હતી અને બધા વિદ્યાર્થીઓ પાસે ખાસ આ સ્ટુડન્ટ રિએક્શન લઈ રહ્યા હતા કે એ લોકોને પેપર જે છે એ કેવું લાગ્યું છે. બરાબર સ્ટુડન્ટ્સના મતે જે છે એવું આવી રહ્યું છે કે સ્ટુડન્ટ્સ મોડરેટ લેવલનું પેપર કરી રહ્યા છે. બરાબર ખાસ જે એકાઉન્ટિંગ અને ઓડિટિંગનો જે નવો સબ્જેક્ટ નાખેલો હતો એમાં થોડા લોકોને પ્રોબ્લેમ પડ્યો છે અને થોડા લોકોને પ્રોબ્લેમ નથી પડ્યો. તો આવા નવા વિડીયો ખાસ જોવા માટે દોસ્તો જોડાયેલા રહેજો લક્ષ્યમ એકેડમી સાથે અને લક્ષ્યમ એકેડમીને ફોલો કરવાનું ભૂલતા નહીં.